નામ? મારું નામ ધરમસિંહભાઈ ધાપા, ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાનના રાષ્ટ્ર પ્રમુખ। આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે ઓબીસી એસસી એસટીની દીકરીઓ 47 દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં એલઆરડીના મુદ્દે ન્યાય મળવા માટે બેસ્યું છે, ત્યારે આ સરકારનું પેટનું પાણી નથી હલતું। એના વિરોધમાં આજે ભાવનગરમાં આ સરકારનું 12મું રાખવામાં આવ્યું છે, એના મુંડન રાખવામાં આવ્યું છે અને આ વાળ ઉતરેલા સરકારને અમે પહોંચાડવામાં આવશું। સરકાર એમ ન સમજે કે અમે આ 15% મત લઈને સરકાર બનાવશું। ઓબીસી એસસી એસટીના 85% મત છે। જો અમારા મતથી તમને બેહારી શકતા હોય તો અમારામાં તાકાત છે। અમે અત્યાચાર હવે અન્યાય સહન નહીં કરીએ। તાત્કાલિક એલઆરડીને બહેનોને ન્યાય આપે અને પરિપત્ર રદ થાય અને મેરિટમાં આવેલી બધી બહેનોને આપે। આનું જે વિઝન છે એ જે જીપીસીની પરીક્ષામાં જે અમારા દીકરાઓ પાસ થશે એને 139 માર્ક છે અને જનરલ વાળાને 119 માર્ક છે। જયારે 139 વાળો નપાસ થાય છે મામલતદારમાં અને 139 વાળો પાસ થાય છે। આવી સરકારની નીતિઓથી આ ઓબીસી એસસી સરકાર આની અન્યાય સહન નથી કરતા। એના માટે મેં આ મુંડનનો કાર્યક્રમ રાખ્યો છે। જય ભારત, જય સંવિધાન। મુંડન કરાયું છે ધરમસિંહભાઈ? આજે અમે 21 જણાએ મુંડન કરાયું છે, કારણ કે આ સરકાર બેરી મૂંગી સરકાર છે। જયારે કેતન ઈમાનદાર એમ કીધું કે ભાજપ સરકારમાં અમારું નથી હાલતું, જો ભાજપ સરકારનો ધારાસભ્ય કેતન ઈમાનદાર પોતે એમ કહેતા હોય કે આ સરકારમાં અમારું નથી હાલતું, એને આ જોઈને ઓબીસી એસસીની 85% પ્રજાને સમજવું જોઈએ કે જે ભાજપ કોંગ્રેસમાં નથી હાલતું તો આપણે ના ન પડી રહ્યું છે। અને ખાસ કરીને હું કોંગ્રેસને પણ કહેવા માંગુ છું કે લોકશાહી વ્યવસ્થામાં એક પક્ષ શાસક પક્ષ હોય છે અને એક પક્ષ વિરોધ પક્ષ હોય છે। જ્યારે આ ઓબીસી એસસી ના વિરોધમાં આ ઠરાવ કરવામાં આવ્યો છે તો કોંગ્રેસે પણ આ કેટલા સમયથી વિરોધ નથી કર્યો, એને પણ આંદોલન નથી કર્યું। આ કોંગ્રેસને પણ વિરોધ કરવો જોઈએ। એટલે આ બંને સાથે મળીને ઓબીસી એસસી નો સત્યાનાશ કાઢવા બેઠી છે। એટલે આ ઓબીસી એસસી ના તમામ લોકોને જાગૃત થવાનો અવસર છે અને જે દીકરીઓ આપણી 47 બેઠી છે એને આખા ગુજરાતને ઓબીસી એસસી ને જગાડવાનું કામ કર્યું છે। જય ભારત, જય સંવિધાન। વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધર્મસિંહભાઈ ધાપા અને સાથીઓ કોળી ઓબીસી એસસી એસટી સમાજની મહિલાઓને ગુજરાત સરકાર દ્વારા અન્યાય કરેલ તે એલઆરડી આંદોલન વખતે કોળી ઓબીસી એસસી એસટી સમાજની દીકરીઓને સાથ સહકાર આપી મુંડન કરાવેલ કોળી ઓબીસી એસસી એસટી સમાજના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ ચૂપ હતા। આપણા આ યોદ્ધા વીપીપી નું રોડ રોલર લઈને આગળ આવ્યા છે તો આપણા કોળી ઓબીસી એસસી એસટી સમાજે બ્રાહ્મણ વાણિયા જે પક્ષના હાઈકમાન્ડ સ્થાપક અને માલિક છે તેવા પક્ષોને સાથ આપવો જોઈએ કે કોળી ઓબીસી એસસી એસટી સમાજે જે રાજકીય પાર્ટીના સ્થાપક હાઈકમાન્ડ માલિક છે તેવા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને સાથ સહકાર આપવો જોઈએ। તે બાબતે ચિંતન કરજો, વિચારજો। જો આપણી ભાવિ પેઢીને બંધારણીય હક અધિકાર અપાવવા હોય તો કોને સાથ સહકાર અપાય તે નક્કી કરજો। જય ભીમ, નમો બુદ્ધાય। હેલો મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે હવે આપણી રાજકીય પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી બની ચૂકી છે। આપણી પાર્ટીના સ્થાપક માલિક હાઈકમાન્ડ કોળી ઓબીસી એસસી એસટી મિત્રો છે। જોડાવા માટે કોન્ટેક્ટ કરો 6353222575।